ઘણા દાડા થઈ ગયા તો આટલું ફોન કરવા દે છે એક્ઝામ માટે આપણે હલો હા આટલું શું કરો લે એમ આટલા વહેલા ખાઈ રહ્યા ઓહો અમારે તો હજી હવે રોટલા જ હોય છે એવું એમ હા તમારે તો પણ અમારે સારી રોજી પડવું છે ને વહેલું અમારે તો હજી હવે રોટલા જ થાય છે કોણ હા હા ઓય તો શું હતું પેલું એ બે કોમળી બે બોલો કાકા કેમ ફોન કર્યો કાકા હા તાર માં હોતી મહાલા ફોન કર્યો આવી રાખું વાત તો કરવા દે હાલો હા ભણ્યો તમારો હા હા એ તો પેલા હું તો કોમે જતો કે હોવે તો પેલા જેઠા ઉપરથી પડી જતો હતા થોડું પગે થોડું ફ્રેક્ચર થયું છે હા હા તમને કોણે સમાચાર આલ્યા હતા એવું એમ હા શું કહી રાય બંધ થાક પણ હું નહીં વાતો કરતો હોય મેલો ફોન હમણાં ડમ થમ હા તમારે ભણ્યો યાર હોય ચાણી હતા એટલે પણ હારું હતા તો રાત થઈ ગઈ છે મોડી ને તમે ચાણ આવજો કાલે આવજો ને કાલે આબા દોરા એવું એમ તો કોઈ નહીં હોતો નહીં તમે તારે વચ્ચે કોમે ગયા તા તે ડાયરેક્ટ પગ ભાજીને આયા કોમ કરતે હોય ને આવડતું નહીં ગતું એટલે ગયા એટલે આ કોઈ તો બધું બદલાઈ ગયું એમ ગયું છે આઢો હું અસર ખાલી પડ્યો છે આયા આવડા રામ રામ ટોટીઓ હમો કર્યો તમારો કર્યો એમ તો યાર તમે જે કોમે ગયા તો ફરતા ગયા અલ્યા થોડો જેટલો થોડો લપસણો હતો કે બૂટ પહેરવા તો લપ થઈ ગયા પડ્યા હેઠા આમ જોઈ કોમ કરો ઉપરથી ઘણી હવે આટલી ઉંમરે કોમે ના જવાય એમ એ તો હવે જાવું પડે એટલે છોકરાને હજી પરણાવવાનું છે છોકરાનો પરણાવવાનો હોય મારે બે છોકરા કુંવર આવી ને પણ હવે હું કોમ નહીં કરતો છોડી મેલી છોકરા કરી કોમ તમારે તો કરી યાર તમારે તો છોકરા બે લટ જેવા છે અમારે બહુ અને ખબર થોડી ના પડતી હોય એ તમારી કઈ સાચી વાત કોમ તો તમારે શાંતિ છે ને હવે શાંતિ તમારે કોઈ હેરાન તો નહીં થતા હેરાન થતા પાછું કહેજો મને કચ્યું નહીં અલા પોણી ભલા છે છોકરા પોણો મારા કોમ બે કોમ કરી પોણા બે હેરાન તો નહીં કરતા તમને ના હેરાન કરતા ને તો કહેજો પાહે એમ ના પોણી રેડી છે તમારે વાવેતરમાં હું આવ્યું છે હું બટેકો બટાકા હારા બટાકા રેડી ભાવ ધારું ને પછી ભાવ તો આવશે આવશે અગર હું ભરો રાખો થોડો એમ શું કેવું તાણે કોના હા લાયા છું લાયા માથે જો પડી પાણી તો પીવા દે હીરો ખાવાનું લા એટલે આ બધી દુકાનો યાર બંધ થઈ ગઈ હતી રાતે અત્યારે એટલે વેલા લાવે વેલા તમે પૈસા લીધો ને તું લાવજે ભણવા લાયક નહીં જાતો ભણવા ચોય જાતું નહીં જોવાથી ઠેલો લઈને જાય ને ચોય ફરતો હોય ભણવા તો અત્યારે ભણવા તો ભણાય સિવાય કોઈ નહીં એમ ફરવા જવાનું હોય ઓને થોડું મગજ પીવું છે ને કે હું સોળો પડી તરત મને કોક યાર આવું અમુક બોલે તો હું છોડી દઉં પાવ તરત હાટવું પેલા કન જતો રહેતા એમ તો બધું સમજે પાવ હું કેવું એમ તો સમજે છે પણ અડધું મસ્તી કાઢે છે એમ સમજ્યા ને એક ઠકડે દવાખાનું સારું છે દવાખાને લઈ જાઓ બીજી વાત છોડો એવું એમ મગજ રેડી થઈ જાય પાવ ચોકણ એટલે ક્યુ ગમ કીધું અમારા ગામમાં એક જણો લઈને ગયો તો દવાખાને થોડું મગજ ઓછું કામ કરતું હતું દવાખાને ગયો એટલે 12 મહિને ચીડ તો કમ્પ્લીટ થઈ ગયો માર નહીં જાવું તમે લઈ ગયા તો યાર હું સોનો મને બે અમાર હાથું વાત કરું પગ ભાગ્યો છે એટલે દવાખાને હારા જગ્યાએ જો ઓમ તા કરતા બળતો તો નહીં થાતી પગે ના કરતર બીજું કોઈ નહીં થાતું તો રેડી હમ કરો પકલા તું યાર અલા તું બે ને હાવ ભાજી રહે તું નહીં કરો ના હવે નોતું કરશે બીજું કોઈ નહીં કરો તારે ડોક્ટર નહીં બનવાનું તારે મોટો એન્જિનિયર બનવાનું છે એવું
ઓય ભણો તો મેલો પેલા તરત આમ કરી પગતો ભણવા જ જાય છે હીરો, પણ અડધું બધું મસ્તીમ કાઢે છે. રમવા જતો રહે છોકરા ભેગો. રંબા બના સારું ભણવા તો તું જારું ટાઈમ થાય એટલે હો ઓયથી મારો બેટો દફતર લઈને જાય અને ડંકે ઘેર ખાવા આવે, પૈસા માંગવા આવે અને રમતો હોય ચોય પાછો. યાર એવું રહેવાનું તાણી મંગળ સાહેબ થોડું ઓછું કામ કરે ને એટલે હા કોમ તો પાછું રેડી છે પાવ તાણી શું કહું. તમે બેહો, હું આવું, ચાની વ્યવસ્થા કરું છું. ચા એકલો મિલા દો ખાઈને તો બુક રોટલા બોટલા ખાઈને આવ્યો પાવ એવું એમ ને? ના ખાતા હોય તો બનાવી રહ્યા ના ના ખાઈને આવ્યો હું નહીં બનાવ ખોટા તમને હેરાન નહીં કરવા રાતે. હા લેવાય. આઢું બાપડે પરિસ્થિતિ ખરાબ લાગે છે મને તો જીવ બળે પણ હું કરું તો પછી ખોડ શેક ની ઘરમાં બીજું કોઈ નહીં. શું ચાલો વિશાલભાઈ તમારે? એટલે હાલ તો કોઈ ચાલતું નહીં સારું. ચમ? એટલે એક છે માણસ માં બેડો હા આખો દાડી હું હેડે તો હેરાન કર કરે મને એકલા નથી પાવ બીજો કોઈ નહીં ઓળખતો. પણ આ મહેમાન તો અમને વાત ના કરી તમે હારી. એટલે અમુક હવે શું કહેવી છે મેં વાત આવી કયો છે એટલે હું હેરાન કરે તમે હેરાન કરે એટલે આવતે જાતે હેરાન કરે છે શું કરવાનું? કોઈ કારણ હશે નહીં મેં હેરાન કરવાનું. કારણ મારું કોઈ નહીં લો. કોઈ ઓમ તમે કોઈ કીધું તું યાર ના તો હું તો મારા કોમથી ક્ષેત્ર બેત્રમ જતો હોય તો ડાયરેક્ટ આવતે જાતે વખડ કરે શું કરવાનું કહેજો તમે હવે. ગોડું છે કન કેવું જ છે સમજો ને? હા તો શું કરશો કે તમે કઈ કરો આપણે? તમે અમે બુટલેકર જેવા લાગો જ છો બા. એટલે બુટલીગર તો અમે નેન પણ ના છો બા. એવું હોવે તો હડો કે ઉઠાવો કે માણસ તો ઉઠાવવાનો હવ ઉઠાઈ લઈએ છો. પણ હું નહીં આવું તમને કીધું. ચમ? મન ભાઈ એટલે બીવો છો તમે એટલે કેટલાને મેં ઉઠાયા. એટલે પણ મન હેરાન કરે ને એટલે હું હવે કંટાળી ગયો હું એનાથી. કરો ઉઠાવ હેડો. હડજો તાણી તમે વળી આયા છો તમે. પણ તમને કોઈ કરે ભરું ના હો બા. એટલે એ તો તમે માર પર છોડી મેલો બધું. હોવે બા ચોકા એટલે ઉઠાવવાનો ચોકા કઈ જગ્યાએથી વહી એટલે હવે ગમ તમારા હોવે ચોપો આર્યો જો હમો દેખાય તમે? હોવે હીરા ચોપે મોસામ બેઠો છે વ્યક્તિ. હા એટલે આ જુઓ કે શું તમે અરે આ દોડ્યું આઈ જી. હા બોલો. એટલે આ કોઈ મોસામ બેઠો છે હા હા ઊંઝો હોય કો તો બેઠો હોય ઉઠાઈને તમે ત્યાં લઈને આવો હું પેલે રહ્યો હા મારું હશે બરોબર નું આજ પછી નોમ ના લે મારું. હા આજ પછી નોમ જ નહીં લે તમારો હવે તમને અડે એટલે હા તમે વાત નથી કરી પેલા મને. હું એકણ બેઠો તમે લઈને આવો. હા રોડો જો તાણી આવો બીવાતા નો પાતો. હા પછી બીવાતો જ નહીં ગમે તે જીવન ચેટલાને ઉઠાયા છે આ શું લાયા. ઓ ભાઈ પણ ઉભો જ રે લે પણ એ મહેમાન ઓ મહેમાન ઉભા જ રહો પણ રાધુ આ મારો બધો પણ મહેમાન ચપ્પલ તો પહેરવા દો મોળખો તો ખરા કોકને અમે ઓળખતા નહીં મહેમાન તમે હજી મને ઓળખતા નહીં હું કોણ છું? એ મહેમાન આમ તાકો પેલા લે મારો કી તમે આ કાન ઉપાડીને આયા હો મારો તમે મારો લે મને જવા દેજી મારો મહેમાન ના બોલ તો નહીં ખબર આ દૂધી આડે ને તો કાપી નાખશું બા. તું ઉભો રે હું આવું લાકડી લઈને આવું. તમે હજી મને ઓળખતા નહીં એમ કહી દઉં. મહેમાન જો બા આમ કહું બા હું બીવા વાળો પા નહીં પાહો કહી દઉં. અલા મહેમાન લાકડી લઈ ઉભો રે. ઓળખે તું મને આમ તાજી કરે ઓળખે હું કોણ છું? ઓળખે તું? ઓળખું પાવ ઓળખું પાવ તું અમાર મહેમાન ને હેરાન કેમ કરે એટલે તું? હું એ ને આ ગામનો મહેમાન જ છું અને મારા આઢુનું બોલમણું કરવા આવ્યો છું. તો ઉભા રહો હમણાં મહેમાન ના બાદ અમારા લાકડી લઈને આવી ઉભા રહો. જોયા ભર્યા વગર તમે ઉભો રે. મારા ગામમાં મારી શું સાપ છે ને ઈ તને હજી ખબર જ નહીં તને કહી દઈ એમ. આ પારકું ગામ છે ને તને હું છોડું ના એમ. લે મુએ પાર્કો જ પરવું આમ તો. લે આઢું ચેતે રહ્યા એટલે છોકરા હા આટલું કોઈ ઊંઝા તને ચોઈ ગયા માહો થઈ ગયા આપણે વળી ચા પીવા લઈને બોલાયા. આ વખતે જા નહીં સી ખબર ચોક જાય છે બે હોય એ આપણે આ સીધો અમે તરત પાછા ચપ્પલ હોય પડ્યા છે એટલે ચોઈ જાય નહીં. ઓ ચોક ગયા છે બહાર
પણ કઈને ના જાય પણ આપણે તો કઈ જાવ તો કાયગા ખબર. આદો કહો, કાયગા આદો હવે. હા દલે તું બંધ થા નકાસ આવ અલ્યા શું છે શીશુ કાકા, શીશુ. તું હોય બે મો આવ શીશુ પણ મન તો કહું, હું આવું. તું બે કિલા હોય બે લઈ જો. તરત આવજો, હું આટલે બેઠો. તારા નામે આમ તું જાવ છી અલ્યા આટલું શું છે લાગ્યું પકડો. એટલે છે શું પણ આટલું લે એમ તો કહો યાર. તમારે પાસે બધું હું કહું છું. ભણા તું નહીં, તું સાઈડમાં જા. છોડ દો, ગાડી સાઈડમાં જા લે. તું હજી ઊંઘી છે, ભણા તને તું. એટલે છે લા, શું? ભણા તું રવા દે, તું હાકે મારી નાખશે. બધું તો ખાલી તમે. ઉભા રહો. શું છે આટલું અલ્યા હું ઊંઘ્યો તો સાહેબ. અને આ ભાઈને હું ઓળખતો નહીં કે આ મહેમાનને હું ઓળખતો નહીં. હા. અને ડાયરેક્ટ મને ઊંધું દબાઈ અને ઉપાડીને લઈને હોય ઉપાડો, મારી વાત સાંભળો અને ત્યારે. બીજો જો હું એ તમને ઓળખતો નહીં પા મને તમે આઠો ઓળખો છો? મને પેલા મોર નહીં ઓળખતો દુએ ભાયા વગર તું મને વળગ્યો તેમ પેલે વાત સાંભળો અલા મારી મેં કીધું તમારા ગોમના ને કટલા કડી પણ હું એ પારકું ગોમ પડતું હતું, બીજું કોઈ નહીં એમ. જો સુધી ગણ તમારા ગામના પેલા લીલા પાઘડી વાળા વિશુભા ઓળખો હા લીલી લીલી પેલા પાઘડી કાળા કાળા હે રાતના ઓવે. રાજા પેલા પોપટ વાળા ઓવે. પોપટ હા ઈયાને મને કીધું કે અહીં ઘરે જાય એક માણસ છે ઈયાને ઉઠાઈને લઈને આય હા એટલે હારે ઊંઝ્યા હતા ખાટલા હા એટલે હું સમજો ઓન ઉઠાનો છે તાર બે માં ગમે તે પેલા યાર ઓન પૂછવું પડે, બારો પેલા વાત પૂછવું પડે, સાંભળો. પૂછવું પડે, બીજું કોઈ નહીં એમ. એટલે એવું થયું પેલા તારે ઈયાને પૂછી લો હવે મને તો કીધું ઉઠાવવાનું વિશુભા તારા ગોમના વિશુભાઈ રહ્યા જ ને? હા હા ઈ તો એટલે- બાપા સારા માણસ છે. અરે અમારા આટું છે હા. અને અમાર મહેમાન છે પાછા હા. ઓય બરાબર એટલે તમે ભાડ્યા જોયા વગર તમે જો છે પા ને મુએ બીવાતો નહીં પા કહી દીધું હો ભાઈ માપે તમારા જોઈને જેટલાને ઉઠાવી લીધા શું કઈ નાખશો હું કઈ નાખશો એમ કહો. બોલાવ ઉભા રહો માં પેલા વિશુભાઈ બોલાવો શું કઈ નાખશો તમે હું કઈ નાખશો હાલ ઉભા રહો હાલ તમારે નહીં કરો. અડવું. તમારે ખોટું તમારા ગોમમાં નહીં બગાડવું. આ જે કરવાનું છે ને એ બધું એમ જ કર્યું એમ. આ તો બે પોઠા ભરો મેં નહીં હોય તો ચાર ઘર વાગો તો બે લાકડીઓ ભરો એમ તો આવીને તો પાવર કરતા હતા. પાવર વર વાહ એક નિયસ અલ્યા, હવે મારા 101 સોલો તો ખાલી એક તો તારે સોલો કોઈ તો. નહીં, યા. મારું નામ ખબર છે? મારું નામ ખબર છે પેલા? હું નહીં ઓળખતો મારું નામ કેવાય છે અને મારું જે ગોણું હોય ને તો મારે ગોમમાં આવી દો એમ. તમને ખબર ના હોય તો એમ. પણ પેલા- આટલું પૂછો ખાલી આપણા ગોમમાં પડી વાગે આપણી એમ. પેલા અમારા મહેમાન ને બોલાવી નાખો પછી તાર જે કરવાનું એ કરી નાખ બસ હાલ એકલા મારા ભાઈ હાથમાં જાય ને હું છોડતો નહીં પણ અમારા હાથના કારણે છોડું છું મેં એમ. વિશુભાઈ નંબર છે તમારો ભાઈ હાટુ? વિશુભા નંબર ફોનમાં છે ફોન કરો હેડો ઘરે જઈ. હા.